અમદાવાદ ટુ દિલ્હી અને હવે અમારી ટ્રીપ અહીંથી ચાલુ થઈ છે. અત્યારે છે દિલ્હી ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર અને અહીંયા છે અત્યારે 7 ડિગ્રી ટેમ્પરેચર. ઠંડી છે ગજબ. હવે જો તમને બતાવું. જો અત્યારે અહીંનું એટમોસ્ફિયર ધુમ્મસ હજી કેવી છે. વાગ્યા છે 10:55 પણ છતાં ધુમ્મસ એવી છે કંઈ દેખાતું નથી આગળ. વિઝિબિલિટી બહુ જ ઓછી છે. તો આ અમે પહોંચી ગયા છે અમારી હોટલ ધ લીલા કરીને છે. અહીં છે ને મસ્ત જો. અને આ અમારા બધાનું સ્વાગત કરવામાં આવે છે અહીંયા. હોટલ બહુ મસ્ત છે. આ છે એનું એન્ટ્રન્સ. અદાણી પરિવાર. એક આખો દિવસ તો હોય જાય બધી જોવામાં રખડવામાં. હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે. બપોરનો તો જાય છે જમવા. થવાનો છે પ્રોગ્રામ. અહીંયાનો છે હોલ. અત્યારે અમે આવ્યા છે ઇન્ડિયા ગેટ. અત્યારે ટાઈમ થયો છે 7 સાંજના. ટ્રાફિક જો અહીંયા. ઠંડી પણ એવી કે વાત ના પૂછો. અત્યારે રાતનો નજારો. બધી જો પબ્લિક અહીંયા. ઇન્ડિયા ગેટ દિલ્હી. હા એનું ટ્રાફિક જો. હા એનો નજીકથી જાવ ઇન્ડિયા ગેટ. અત્યારે જો પબ્લિક કેવી છે એ માણસો. દિલ્હી જો પબ્લિક. વાવ છે ને ત્યારે બધું પબ્લિક.
દિલ્હી. અત્યારે વાગ્યા છે 8 અત્યારે, પણ નીકળી ગયા છે સાઇટ સીઈંગ માટે, જાય છે ત્યાં લાલ કિલ્લો બધે. જો મસ્ત છે ને તું, મસ્ત. જો આટલા લોકો છે ટૂંકમાં. જો અહીંયા 600 ઉપર માણસો છે. ત્યારે અમે પહોંચી ગયા છે રેડ ફોર્ટ, લાલ કિલ્લો. આ છે લાલ કિલ્લો. ધુમ્મસ બહુ છે અને બહુ વિડીયોમાં વિઝિબિલિટી નથી આવે એવું. આ બાજુનો મેઇન એન્ટ્રન્સ એરિયા છે રેડ ફોર્ટ. જો સવારના 8 વાગ્યાથી પબ્લિક જો અહીં. આ છે લાલ કિલ્લાનો મેઇન એરિયા. અહીંયા જો સામે સ્તંભ દેખાય છે ને, ક્યાંથી નરેન્દ્ર મોદી સાહેબ આવી 26મી જાન્યુઆરી અને આપણો ઝંડો છે એ ફરકાવતા હોય છે, નેશનલ ફ્લેગ. જો અત્યારે ફ્લેગ દેખાય જ છે વચ્ચે. ટૂંકમાં મેઇન એરિયા છે અને આ બાજુ આખો અત્યારે તૈયારી ચાલુ છે બધી. આ ચાંદની ચોક. અત્યારે અમે આવ્યા છે પ્રધાનમંત્રી સંગ્રહાલય. એ બધું આઝાદીથી લઈને અત્યાર સુધીના જે પ્રધાનમંત્રી છે એનો ઇતિહાસ છે અને એની શું કહેવાય એવોર્ડ્સ ને જે મળેલા છે એ બધું એમાં ડિટેલ છે. પહેલાં જવાહરલાલ નહેરુનું નિવાસ સ્થાન હતું, પણ પછી અત્યારે સંગ્રહાલય તરીકે આનો ઉપયોગ કરે છે. જો અહીંયા અંદર આવી રીતના અલગ અલગ છે સંગ્રહાલય, સોરી, પ્રધાનમંત્રી સંગ્રહાલય. આ જો શું છે, ભારતનું બંધારણ એનું બધું લખેલું છે. જો આ એનું ઘર હતું જવાહરલાલ નહેરુ. અલગ અલગ બધા ખંડ હતા. જવાહરલાલ નહેરુ કપડા જે પહેરતા છે. અને એકવાર કંઈક મેચ રમાણી હતી, એમાં જવાહરલાલ નહેરુની જે ટીમ હતી એનું બેટ છે. જવાહરલાલ નહેરુ બેડરૂમ રહેતી બ્રીથ ઇટ ઇઝ લાસ્ટ. અહીંયા અંતિમ શ્વાસ લીધા था कमरा के अंदर. इस कमरे में उनका देहांत हुआ.
સોફાની અને આ એનો બેડરૂમ હતો. बेड हो सके करके हो सके यहाँ पे वो पहले बेसिक मालूम આ એનો જવાહરલાલ નહેરુ લિવિંગ રૂમ હતો. ત્યાં કોઈ મળવા કહીને આવતું, બેઠક અહીંયા હતી. અને આ છે સ્ટડી રૂમ. જયસુદભાઈ મનમોહન છે. બધા ગિફ્ટ મનમોહન સિંહને મળેલા છે. ઉઝબેકિસ્તાન છે, યુક્રેન, ઘના, USA, વાવ, સ્ટેન્ડિંગ, મૈત્રીય, મંગોલિયા. આખું સોનાનું છે. વુડન શિપ, રેપ્લિકા ઓફ સેન્ટ ગેરન, મોરિશિયસ. આ છે ઇન્દિરા ગાંધી બેડરૂમ. જવા જો એક આખું આઈવરીની અંદર ક્રેવિંગ કરેલું છે. હાથીનો દાંત હશે એમાં જો અંદર અલગ. એવી રીતે આવી રીતના અલગ અલગ છે. હવે આ છે સંગ્રહાલયનું નવું બિલ્ડિંગ જે બનાવ્યું મોદી સાહેબે જે આવ્યા પછી બનાવેલું છે. જાન્યુઆરી 2019માં બનાવેલું છે. આ છે જૂનું ટૂંકમાં જવાહરલાલ નહેરુનું મકાન હતું જ્યાં યુઝ કરતા બિલ્ડિંગ, એમાં ઓલું બનાવેલું છે. પણ આ છે આખું નવું બિલ્ડિંગ છે. તો જવાહરલાલ નહેરુ સાહેબની કાર પડી છે. આખું નવું બિલ્ડિંગ છે. જે નવું મ્યુઝિયમ બનાવ્યું છે એની અંદરનું છે. જો આ નેશનલ એમ્બ્લેમ, જો આ પધર જ રહી ગયો, નીચે કંઈ છે નહીં કોઈ વસ્તુ.
મોદી સાહેબ, મનમોહન સિંહ. પ્રધાનમંત્રીઓની ઓલું છે, કયા કયા સમયમાં ક્યાં ક્યાં હતા. પેલા જવાહરલાલ નહેરુ હતા, પછી ગુલઝારીલાલ નંદા, પછી લાલ બહાદુર શાસ્ત્રી કયા સમય દરમિયાન હતા એ બધું આની અંદર છે. ત્યાં પછી હતા ઇન્દિરા ગાંધી, મોરારજી દેસાઈ, શ્રી ચરણસિંહ. મોદીજીએ જે તેજસમાં સફર કરી હતી ને ત્યારે જે કપડાં પહેર્યા હતા યાર, એનું હેલ્મેટ ને એની વોચ ને આ એની બેગ. હુકીડમના નવું બિલ્ડિંગ છે ને એ છે. અને આ બહારનો વ્યૂ આખો ગાર્ડન જેવું છે. હા, અટલ બિહારી વાજપેયીની કાર જે યુઝ કરતા હોય. અને હવે અમે નીકળીએ છીએ બહાર. અમારું જોવાનું તો બધું જોવાઈ ગયું છે, એક્ઝિટ તરફ જાય. અત્યારે અમે જઈએ છીએ લોટસ ટેમ્પલ. બહાઈ ધર્મનું મંદિર છે બહાર. તો આ લોટસ ટેમ્પલ એને એકદમ નજીકનો વ્યૂ. અંદરનું કંઈ નહીં આવે વિડીયો, કારણ કે અંદર ફોન એલાઉડ નથી ફોટા પાડવા કે વિડીયો કે કંઈ પણ. ટ્રાફિક જો તમને કરાવી દો રૂમ ટૂર. આ છે લોબી, આ છે અમારો રૂમ. બાથરૂમમાં ટેપ ચોક છે ને મસ્ત જોરદાર મસ્ત છે. અહીંયા છે ટબ અને આનો શાવર જો શાવર. કંપની તરફથી ગિફ્ટ બેસ્ટ કોમ્પ્લિમેન્ટ. અને અહીંયા બહારનો વ્યૂ પણ બહુ દેખાશે નહીં. લોક મારેલું છે અહીંથી. View from gallery.
कौन था सर क्या चीज कौन सा एंटरप्राइज છે બધું અંદરનો હોટલનો વ્યૂ. છે રિસેપ્શન. બહુ છે રેસ્ટોરન્ટ. હોટલ ઉપરથી વ્યૂ અહીંનો. અહીંયા રેસ્ટોરન્ટ છે, ડાઇનિંગ એરિયા. બીજી વિંગમાં, એક વિંગથી બીજી વિંગ. છે ને મસ્ત. નજારો જો તમે, નજારો અહીંનો. વાગ્યા છે બપોરના 3, પણ છતાં ઠંડી છે જોરદાર. આ છે હોટલનો અત્યારનો નાઇટ વ્યૂ. મેઇન એન્ટ્રન્સ. હલો બધાને, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ફ્રોમ દિલ્હી. હવે આજે લાસ્ટ ડે છે, હમણાં નીકળવાની તૈયારીમાં છે. નીકળશું થોડી વારમાં બેક ટુ અમદાવાદ, ને અમદાવાદથી પછી રાજકોટ. તો અહીં અમારી ટૂર આજે પૂરી થશે, અને જરાક વ્યૂ આજે મોર્નિંગનો તમે બતાવી દઉં. અને હોટલમાં ટોટલ કેટલા રૂમ છે? હોય છે 480 રૂમ છે. હા, એક રૂમમાં એક હોલ એવો છે, એમાં 2,500 માણસો સમાઈ શકે. એવડો મોટો હોલ છે અંદર. જો હોટલનું નામ દેખાય, ધ લીલા એમ્બિયન્સ દિલ્હી. આ હોટલ છે. વાવ. હવે અમે આવી ગયા છે એરપોર્ટ. અત્યારે સાંજે 6:30 ની ફ્લાઇટ છે. દિલ્હી ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ. આ છે અહીંયાનો વ્યૂ. સામે દેખાય છે ટર્મિનલ 3. ટૂંકમાં એની અંદર જ છે. અમે ફરી ફરીને આ બાજુ આવી જો.
છે ફ્લાઇટમાં નાસ્તો. આમાં સેન્ડવિચ છે, આવું બધું કુકીઝ ને બિસ્કિટ્સ ને એવું છે. મસ્ત. કોક છે, 0 સુગર ડાયટ કોક. જો લેન્ડિંગ થઈ ગયા. આ અમારી ફ્લાઇટ હતી, બસ આવી ગઈ. આ ફ્લાઇટ એરપોર્ટ. બેગ આવે છે આમાં બધાની.